નમસ્તે મિત્રો, મારું નામ ભૂમિ પંડ્યા છે અને હું આજથી મહેંદી ક્લાસ કરાવવાની છું ઓનલાઈન, જે તમે બેઝિકથી લઈને એડવાન્સ સુધી તેમાં તમે શીખી શકો છો. કે ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, જેની અંદર હું તમને એમનું સોલ્યુશન જરૂર આપીશ. તમારી કોમેન્ટ પર ધ્યાન આપીશ. તમને જે વસ્તુ નહીં આવડતી હોય એ રિપીટમાં પણ શીખવાડવામાં આવશે. આપણા આ ક્લાસ 30 દિવસના રહેશે. 30 દિવસની અંદર હું તમને બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું પ્રોપર જેટલું બી ઇન્ફોર્મેશન આપણને જોઈએ છે મહેંદી આર્ટિસ્ટને જે જરૂરી છે એ વસ્તુ હું તમને જરૂર શીખવાડીશ. તો મિત્રો આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં તો ડ્રોઈંગ બુક લેવાની છે. એમની અંદર પેન્સિલ અને સ્કેલની મદદથી લાઇનિંગો પાડવાની છે. ખાસ કરીને નાના બોક્સ બનાવવાના છે, જેનાથી આપણને મહેંદી બનાવવામાં સરળતા રહે. ફિનિશિંગવાળી મહેંદી આપણે કરી શકીએ છીએ. તો આ રીતના બોક્સ બનાવી લીધા છે મેં. હવે ચાલુ કરીએ મહેંદી. પણ સૌથી પહેલાં તો કોન પર ડિપેન્ડ કરે છે. આ હોમમેડ કોન હોય છે, આ કેવી રીતે બનાવવા એ પણ હું તમને મારા વિડીયોમાં બતાવીશ. તો હવે સૌથી પહેલાં આપણે કરશું લાઇનિંગને કેવી રીતે કરવાની જણાવીશ. કોન બુક્સને અડીને ટચ કરીને લાઇનિંગ નથી કરવાની. એમનો પોઈન્ટ જે છે થોડો ઉપર જ રાખવાનો, જેનાથી લાઇનિંગની ફિનિશિંગ ક્લિયર આવે છે. તમે જોઈ શકો છો. એકદમ પ્રોપર ફિનિશિંગ આપ્યા પછી આઉટ સાઈડમાં ડાર્ક લાઇનિંગ આપી દઈશું, જેથી બોક્સની ફિનિશિંગ વધારે આવશે. એમની પછી આપણે કરવાની છે ઊભી લાઇનિંગ. તમે જોઈ શકો છો હું આઉટ લાઇનિંગ કેટલી સરસ રીતે આપું છું. આ રીતે આઉટ લાઇનિંગ આપ્યા પછી હવે વારી છે ઊભી લાઇનિંગ. ઊભી લાઇન કરતી વખત તમને ઊભી લાઇન બંને બાજુથી આવડવી જોઈએ, નીચેથી ઉપર અને ઉપરથી નીચે, જેથી તમને ક્યારે આ બાજુથી કે આ બાજુથી મહેંદી લાઇનિંગ કરવાની હોય ત્યારે તમને મહેંદી બનાવતી વખતે પ્રોબ્લેમ ના આવે, એમના માટે આ કરવાનું છે. પછી સેમ એ જ રીતે ક્રોસ લાઇનિંગ આવશે. તમે જોઈ શકો છો ક્રોસ લાઇનિંગ કેવી રીતે કરે છે. એમાં તમે ચેક્સ પણ બનાવી શકો છો. આપણા ચેક્સના બોક્સ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ત્રણ જે વસ્તુ છે એ આપણે બેઝિક માટે ખૂબ જ જરૂરી. હવે જલેબીની વારી છે. તો આ રીતે રાઉન્ડ શેપમાં જલેબી બનાવવાની છે. ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે બેની વચમાં જલેબી લેવાની છે, એની નીચેથી નથી લેવાની, બંનેની વચ્ચેથી જ જલેબી લેવાની છે આ રીતે. અને જે જગ્યા સાઈડમાં વધે છે તો ખાસ કરીને એને પણ બનાવવાની છે. હાફ જલેબી બનાવવાની છે, પણ બનાવવાની જરૂર છે. જે રીતે હવે મેં જલેબી શીખવાડી, બસ જલેબીની ઉપર નાની તમારે કાંગરીઓ આપવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. જે રીતે આપણે જલેબી બનાવી સેમ એ જ રીતે જલેબીની ઉપર આપણે કાંગરી આપી છે. સેમ એ જ મેથડ રાખવાની છે. બે બનાવ્યા પછી બેની વચમાં ત્રીજી જલેબી બનાવવાની છે. સર્કલવાળી ડિઝાઇન, પ્લેન સર્કલ કરીને એમની ઉપર હું 4 વાર કાંગરી આપીશ, જેનાથી બોક્સ વધારે સારી રીતે સરસ એવું દેખાશે. સેમ એ જ મેથડ અપનાવવાની છે. અગેન બે બનાવીને નીચેથી ત્રીજું બોક્સ જ કરવાનું છે સર્કલવાળું, અને સર્કલને થોડુંક ડાર્ક આપી દેવાનું, જેનાથી હાઇલાઇટ થાય ડાર્ક અને લાઇટમાં. જોઈ શકો છો તમે બોક્સ કેટલું સરસ એવું ક્લિયર દેખાય છે. હવે પછી એક જલેબી, ડબલ કાંગરી અને એક મોટી કાંગરી કરીને એક ડિઝાઇન બનાવવામાં આવશે. જે એકદમ પાસે ડિઝાઇન હોય ને એમને કમ્પલસરી તમારે બે બનાવવાની, વચ્ચે ત્રીજી બનાવવાની છે. આગળ પાછળ બનાવવાની નથી, જેના કારણે વચ્ચે ગેપ રહી જાય. એ રીતે નથી કરવાની. વર્ક ફિનિશિંગ સાથે કરજો. ડેઈલી મારા જોડે ટ્રાય કરજો આ રીતે કરવાની. તમને ના સમજમાં આવે તો તમે મને પૂછી પણ શકો છો, મેસેજ પણ કરી શકો છો. કોમેન્ટમાં તમે મને મેસેજ કરશો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. તો મિત્રો, આજનો તમે ક્લાસ જોઈ શકો છો કે આપણે આટલું વર્ક કર્યું છે આજે. લાઇનિંગ, બેઝિક, જલેબી કાંગરી, સર્કલ કાંગરી અને મોટી કાંગરી સાથેની જલેબી કાંગરીનો બેલ્ટ. આ બોક્સ આપણે કર્યા છે. આ બોક્સને તમે કોઈ પણ રીતે હાથમાં બેસાડી શકો છો. એ જ્યારે આપણે પૂરું કરશું ક્લાસ ત્યારે હું તમને હેન્ડ પ્રેક્ટિસ કરીને પણ બતાવીશ. આ છે આપણો ફર્સ્ટ ડેનો ફર્સ્ટ ક્લાસ. આ રીતનું તમે વર્ક કરો આજે ઘરે. આવતીકાલે પાછા આપણે મળશું નવા સ્ટેપ સાથે. થેન્ક યુ.